ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં ભારતમાં કયા ક્ષેત્રે મહત્વપૂર્ણ સુધારા થયા? સામાજિક અને ધાર્મિક. આ સમયના મહાન સુધારકો કોણ હતા? બુદ્ધ અને મહાવીર. ગૌતમ બુદ્ધ વિશે માહિતી કયા ગ્રંથોમાંથી મળે છે? જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો. બૌદ્ધ ગ્રંથો કયા નામે ઓળખાય છે? ત્રિપિટક. ત્રિપિટકમાં કયા ગ્રંથોનો સમાવેશ થાય છે? સુત્ત, વિનય, અભિધમ્મ. કેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે? 550. કપિલવસ્તુ ગણરાજ્ય ક્યાં આવેલું હતું? હિમાલયની તરાઈમાં. કપિલવસ્તુના ક્ષત્રિયો કયા નામે ઓળખાતા? શાક્ય. કપિલવસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા? શુદ્ધોધન. ગૌતમ બુદ્ધના પિતાનું નામ શું હતું? શુદ્ધોધન. ગૌતમ બુદ્ધના માતાનું નામ શું હતું? માયાદેવી. ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે થયો હતો? ઈસવીસન પૂર્વે 566. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? સિદ્ધાર્થ. સિદ્ધાર્થનું પાલનપોષણ કોણે કર્યું? મહાપ્રજાપતિ ગૌતમીએ. સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું? આલારક લામ. નમસ્કાર મિત્રો, ગેડિયાઝ ગાઈડન્સ ચેનલમાં આપનું સ્વાગત છે. આજની સિરીઝમાં આપણે જીસીઈઆરટી ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાનના મહત્વપૂર્ણ વન-લાઇનર પ્રશ્નોત્તરો જોઈ રહ્યા છીએ. તો આજના આ ભાગમાં આપણે ધોરણ 6, પ્રકરણ 5, શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીરના મહત્વપૂર્ણ પ્રશ્નો અને તેમના ઉત્તર જાણીશું. સિદ્ધાર્થના પત્નીનું નામ શું હતું? યશોધરા. સિદ્ધાર્થના પુત્રનું નામ શું હતું? રાહુલ. સિદ્ધાર્થી કઈ ઉંમરે ગૃહત્યાગ કર્યો? 30 વર્ષ. ગૃહત્યાગનો ઉદ્દેશ્ય શું હતો? જ્ઞાન પ્રાપ્તિ અથવા સત્યની શોધ. સિદ્ધાર્થના ઘોડાનું નામ શું હતો? કંથક. સિદ્ધાર્થે રાજવી પોશાકનો ત્યાગ કરી કયા વસ્ત્રો પહેર્યા? ભગવા. ગૃહત્યાગ બાદ તેઓ કયા સ્થળે ગયા? રાજગૃહ અને પુરુવેલા. પુરુવેલામાં સિદ્ધાર્થને કોણ મળ્યું? 5 બ્રાહ્મણો. સિદ્ધાર્થે તપસ્યા કરવા ક્યાં નિશ્ચય કર્યો? બોધગયા. કયા વૃક્ષની નીચે બેસીને તેમણે સાધના કરી? પીપળાના. કયા દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું? વૈશાખી પૂર્ણિમાએ. જ્ઞાન પ્રાપ્ત થતાં સિદ્ધાર્થ શું કહેવાયા? બુદ્ધ. બુદ્ધનો અર્થ શું થાય છે? જાગ્રત કે જ્ઞાની. બુદ્ધ સૌપ્રથમ ઉપદેશ આપવા ક્યાં ગયા? સારનાથ. સારનાથમાં તેમણે કોને ઉપદેશ આપ્યો? 5 બ્રાહ્મણ મિત્રોને. બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? ધર્મચક્ર પ્રવર્તન. બુદ્ધે કેટલા આર્ય સત્ય આપ્યા? 4. તૃષ્ણાનો ત્યાગ કયો માર્ગ અપનાવવાથી થાય? અષ્ટાંગિક માર્ગ. સમ્યક શબ્દનો અર્થ શું થાય? સારી રીતે. બુદ્ધનું અવસાન ક્યાં થયું? કુશીનારા. બુદ્ધનું અવસાન કેટલી ઉંમરે થયું? 80 વર્ષે. જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થંકરો થયા? 24, એટલે કે 24. જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ સ્ત્રોત કયા છે? આગમ ગ્રંથો. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? ઋષભદેવ, એટલે કે આદિનાથ. 23મા તીર્થંકર કોણ હતા? પાર્શ્વનાથ. પાર્શ્વનાથ કોના પુત્ર હતા? રાજા અશ્વસેનના. અશ્વસેન ક્યાંના રાજા હતા? કાશીના. પાર્શ્વનાથે કઈ ઉંમરે ગૃહત્યાગ કર્યો? 30 વર્ષ. પાર્શ્વનાથે કોનો વિરોધ કર્યો? વૈદિક ધર્મ અને કર્મકાંડ. પાર્શ્વનાથ પછી 24મા અને છેલ્લા તીર્થંકર કોણ હતા? મહાવીર સ્વામી. મહાવીર સ્વામીનું જન્મસ્થળ કયું હતું? કુંડગ્રામ. કુંડગ્રામ કયા સંઘનું ગણરાજ્ય હતું? વજ્જી સંઘ. મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું? સિદ્ધાર્થ. મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું? સિદ્ધાર્થ. સિદ્ધાર્થ કયા ગણરાજ્યના રાજા હતા? જ્ઞાતૃક સંઘ. મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? ત્રિશલાદેવી. મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ શું હતું? નંદીવર્ધન. મહાવીર સ્વામીના પત્નીનું નામ શું હતું? યશોદા. મહાવીર સ્વામીની પુત્રીનું નામ શું હતું?
પ્રિયદર્શિની. મહાવીર સ્વામીએ કઈ ઉંમરે ગૃહત્યાગ કર્યો? 30 વર્ષ. તેમણે કેટલા વર્ષ કઠોર તપશ્ચર્યા કરી? 12 વર્ષ. કઈ નદીના કિનારે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું? ઋજુપાલિકા. મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવાથી તેઓ શું કહેવાયા? જિન. જિન શબ્દ પરથી કયો શબ્દ પ્રચલિત થયો? જૈન. મહાવીર સ્વામીએ ઉપદેશ કઈ ભાષામાં આપ્યો? પ્રાકૃત અને અર્ધમાગધી. મહાવીર સ્વામીનું નિર્વાણ ક્યાં થયું? પાવાપુરી. મહાવીર સ્વામીનું નિર્વાણ કેટલી ઉંમરે થયું? 72 વર્ષે. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કયા યુગના મહાન સુધારકો હતા? બુદ્ધકાલીન એટલે કે ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદી. જૈન ધર્મના પ્રથમ તીર્થંકરનું બીજું નામ શું છે? આદિનાથ. મહાવીર સ્વામી કયા વંશના હતા? ક્ષત્રિય. અષ્ટાંગિક માર્ગ કોણે આપ્યો? ગૌતમ બુદ્ધ. પંચ મહાવ્રત કોણે આપ્યા? મહાવીર સ્વામી. બૌદ્ધ ધર્મમાં નિર્વાણ ક્યાં પ્રાપ્ત થયું હતું? કુશીનારા. બુદ્ધને જ્ઞાન ક્યાં પ્રાપ્ત થયું હતું? બોધગયા. પાર્શ્વનાથ કયા ધર્મના તીર્થંકર હતા? જૈન. બુદ્ધે કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું? વૈશાખી પૂર્ણિમાએ. આ વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને આજનો વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો એક લાઇક જરૂર કરો. તમારા મિત્રો સાથે શેર કરો અને ગેડિયાઝ ગાઈડન્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આગામી વિડિયોમાં ફરી મળીશું. ત્યાં સુધી અભ્યાસ કરતા રહો. આભાર.